માંડવીમાં લવ જેહાદની ઘટના સામે આવતા માંડવીમાં ચકચાર મચી ગયો છે। માંડવીના બે દીકરીનો બાપ પંચરની દુકાન ધરાવતો વિધર્મી યુવક અપરિણીત હિન્દુ યુવતીને લઈને પલાયન થયો। માંડવી પોલીસ અને હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાની સતર્કતાથી યુવતી અને બે દીકરાના પિતાને પકડી પડાયા છે। હિન્દુ યુવતીને તેના પરિવારજનોને સોંપાઈ। માંડવીના હિન્દુ સમાજની એક પરિણીત મહિલાને અગાઉ પણ એક મુસ્લિમ યુવક ભગાવી ગયો હતો। એક જ સમાજમાં વારંવાર વિધર્મીઓ સાથે ભાગી જવાની ઘટના ચિંતાજનક છે। સામાજિક અગ્રણીઓ અને બુદ્ધિજીવીઓ આ બાબતે વિચાર વિમર્શ કરે તેવી લોકોની ચર્ચાએ જોર પકડ્યું છે। હિન્દુ સમાજને આ વિષય ઉપર ચિંતન કરવાની આવશ્યકતા છે।